આજે તો દવા છાંટવાના બને મારી એક તુર વવરાવી લીધી. તો જતી પછી માવઠાના રામ રામ બધા મિત્રોને આવી ગયો તો હરના પોરમાં વાડીએ અને અમારે તો માવઠાનો વરસાદ એવો પીડ્યો તો કે હોકરા ધોવાઈ ગયા હતા. અને હું વાડીએ પોંપ લઈને આવ્યો એટલે નક્કી કરી લેવાનું કાંઈક બહરો બોલશે. આ માવઠામાં ઘણા લોકોને નુકસાન થયું છે, પણ અમારે તો કામ થઈ ગયું કેમ કે દૂધીને ગલકી પાયા વગર જ ઉગી ગઈ. અને થોડી વાર થઈ તો હાથમાં તુરને હાંટીકડો આપી દીધું ને કીધું મોંડો તુર સોંપવા. એટલે નક્કી થઈ ગયું કે અહીંયા દવા નથી છાંટવાની પણ તુર સોંપવાની છે. તો પછી શું, આપણને એ ફૂલ ફાવે. અને તુર સોંપતા સોંપતા તરસ લાગી તો કૂવામાં નાખી બહેણીને તમારી નજરને અમે પાણી સિંચી લીધું. ફાઇનલી તુરને 21 સોંપી રહ્યા હતા અને બાકીના આવે પછી ચોપવાના હતા. વાડી આવે એટલે નવરાતો હોય જ નહીં કેમ કે આ ભાટા ખેતરની બહાર કાઢવાના હતા. તો પછી હું સાદરામાં કર્યું ભાટા ભરવાનું ચાલુ. ટણાનાનાન ટણાનાનાન અને ભાટા ભરીને હારવાને મારે જ હતા અને ખાલી મારે જ કરવાના હોય ને. પછી ફાઇનલી બધું કામ પતાવીને નીકળી ગયો તો ઘર બાજુ ને ચાલુ ગાડી જ બ્લોક પૂરો કરી નાખ્યો.